અને હવે વાત કરવી છે પેટા ચૂંટણીના પરિણામ વિશે। તો વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લીડથી આગળ ચાલી રહી છે। આપને જણાવી દઈએ કે આજે કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેના પરિણામો સામે આવવાના છે। રાહમાં છે આ પરિણામો। એવામાં 9મા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 2480 મતથી આગળ ચાલી રહ્યા છે। દરેક રાઉન્ડ બંને પાર્ટી પર દબાણ લાવી રહ્યું છે। હવે 8 રાઉન્ડની મતગણતરી બાકી છે। ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। એવામાં વિસાવદર જંગ જીતવા તરફ આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે। વિસાવદર જંગ જીતવા તરફ આમ આદમી પાર્ટી આગળ વધી રહ્યું છે। આપને જણાવી દઈએ કે પેટા ચૂંટણીમાં વિસાવદર આ વખતે ભાજપને ટક્કર આપી રહ્યું છે। અગાઉ પણ જ્યારે વિસાવદરની વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે આમ આદમી પાર્ટીને જ લોકોએ પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા હતા, પરંતુ તોડજોડની નીતિ સાથે જે કંઈક થયું ત્યારબાદ પક્ષપલટો થયો અને આ આખી સીટ ખાલી પડી। આ સીટ ખાલી પડ્યા બાદ હવે આ સીટ પર જ્યારે પેટા ચૂંટણી યોજાય છે ત્યારે ભાજપને ટક્કર આમ આદમી પાર્ટી આપી રહ્યું છે। ગોપાલ ઇટાલિયા કે જે નામી ચહેરો આમ આદમી પાર્ટીનો 13મા રાઉન્ડ અંતે ગોપાલ ઇટાલિયા 10,000થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે। એટલે કે વિસાવદરમાં એવું લાગી રહ્યું છે કે ભાજપના કપરા ચઢાણ છે। આ તરફ કડીની જો વાત કરવામાં આવે તો કડીમાં સ્પષ્ટ બહુમતી એટલે કે સ્પષ્ટતા રીતે જીતતું હોય બીજેપી એવું લાગી રહ્યું છે, પરંતુ છેલ્લી ઘડીએ ચિત્ર બદલાઈ શકે છે। કડીમાં બીજેપી માટે અત્યારે સારું રિઝલ્ટ છે, કારણ કે કડીમાં બીજેપી લીડથી આગળ વધી રહ્યું છે, પરંતુ જો બંને બેઠકોની વાત કરવામાં આવે તો લાગી રહ્યું છે કે એક બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, તો બીજી બેઠક એટલે કે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી રહ્યું છે। આ બંને બેઠકોની વચ્ચે કોંગ્રેસની જે દશા છે, કોંગ્રેસની જે હાલત છે તે ક્યાંક ને ક્યાંક આત્મમંથન મનોમંથન માંગી લે એવી છે, કારણ કે કોંગ્રેસ આ બંને બેઠકો પર ક્યાંક ને ક્યાંક બંને પક્ષોને ટક્કર આપતું નથી દેખાઈ રહ્યું। કોંગ્રેસ એક તરફ કડીમાં બીજેપી ને ટક્કર આપતું એટલા માટે કારણ કે 28,667 મતની આસપાસ કોંગ્રેસના છે, તો આ તરફ 50,000 મતની આસપાસ બીજેપીના છે, એટલે લગભગ 20,000 મતનો તફાવત દેખાઈ રહ્યો છે। તો વિસાવદરમાં તો ભાજપ માટે કપરા ચઢાણ એટલા માટે કારણ કે વિસાવદરમાં આમ આદમી પાર્ટી સ્પષ્ટ રીતે ભાજપને ટક્કર આપે તેવી દશા અત્યારે તો લાગી રહી છે। આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે। 8 રાઉન્ડ હજી મતગણતરીના બાકી છે। એવામાં ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે। આપને જણાવી દઈએ કે આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો। ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી। કડીમાં 57.90% અને વિસાવદરમાં 56.89% મતદાન થયું હતું। મતદાન થયા બાદ જ ક્યાંક ને ક્યાંક જે શક્યતાઓ છે તે શક્યતાઓ તે વખતે ક્લિયર થતી જોવા મળી હતી। જો કે મહેસાણામાં જીટીયુ આઈટીઆર, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે। ધીમે ધીમે પરિણામો બહાર આવી રહ્યા છે। એવામાં વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ અને આપના ગોપાલ ઇટાલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે। તો કડીમાં 11 રાઉન્ડના અંતે ભાજપ લગભગ 40,000 મતથી આગળ ચાલી રહ્યું છે। બીજેપી વિસાવદરમાં આપની સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છે કે કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભામાં બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની શું સ્થિતિ છે। વિસાવદર જંગ જીતવા તરફ આગળ વધી રહ્યું છે। એવામાં આમ આદમી પાર્ટીને ફરી એકવાર વિસાવદરની જનતા પોતાના વિશ્વાસમાં લે તેવું ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે।
તો વિસાવદરમાં અત્યારે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે સંવાદદાતા પરેશ પાસેથી તાગ મેળવીએ। પરેશ, જે પ્રકારે બંને બેઠકો માટે આજે મતગણતરી થઈ રહી છે, સવારથી મતગણતરી ચાલી રહી છે, એવામાં ઉતાર ચઢાવ ખાસ્સા જોવા મળી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપતી જોવા મળી રહી છે। અત્યારે હાલની પરિસ્થિતિમાં શું છે ચિત્ર? જી ચોક્કસથી જે વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણીની મતગણતરી ચાલુ છે, જેમાં 7 રાઉન્ડ હજી મતગણતરીને બાકી છે અને તમામ રાઉન્ડ ઉપર જે અત્યારે હાલ છે આમ આદમી પાર્ટી જે ભાજપથી આગળ ચાલી રહી છે, 8,000 લીડથી વધુથી આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે। તેમાં આપ જોઈ શકો છો આમ આદમી પાર્ટીના કાર્યક્રમો પણ અત્યારે ખુશીનો માહોલ છે। આપણી સાથે જે આમ આદમી પાર્ટીના જે ખેડૂત નેતા છે પ્રવીણ રામ, તેમની સાથે વાત કરો। પ્રવીણભાઈ, અત્યારે જે આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ છે, કાર્યક્રમોમાં ગોપાલભાઈ ઇટાલિયા જે આગળ ચાલીને શું કહેશો? ખુશીનો માહોલ એટલા માટે છે કે આ જીતથી આમ આદમી પાર્ટી કંઈ વધારે કંઈ પેલું થશે એ માહોલ નથી। ખુશીનો માહોલ એટલા માટે છે કે આ જીત આખા ગુજરાતમાં એક દિશા નક્કી કરે છે। આ જીતના કારણે ગુજરાતના યુવાનો, ગુજરાતના ખેડૂતો, ગુજરાતની મહિલાઓ ઉપર કોઈ અન્યાય થશે આવનારા સમયમાં તો મજબૂતાઈથી લડાઈ આમ આદમી પાર્ટી ઉઠાવશે અને મજબૂતાઈથી લડાઈ ઉઠાવવાની જે વાત છે આજે એનું ચિત્ર સ્પષ્ટ થયું છે। બીજેપીના પૈસા સામે પરસેવાની જીત થઈ છે, બીજેપીની પોલીસ સામે પ્રજાની જીત થઈ છે, એની ખુશી જે બીજેપીની સામે આમ આદમી પાર્ટીની જે જીત થઈ છે તેને લઈને કાર્યકરોમાં ખુશીનો માહોલ છે। આપ જોઈ શકો છો કાર્યકર્તાઓ જે છે જે ગોપાલના નારા સાથે ખુશી વ્યક્ત કરી રહ્યા છે। કૃષિ યુનિવર્સિટી ખાતે જે મતગણતરી ચાલુ છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કાર્યકર્તાઓ જે છે અત્યારે ખુશી વ્યક્ત કરી। શું કહેશો આજે જે શું કહેશો ગોપાલભાઈ આગળ ચાલી રહ્યા છે? ગોપાલભાઈ 12,000ની લીડથી આગળ ચાલી રહ્યા છે। 15 રાઉન્ડ પતી ગયા છે એટલે હજુ લગભગ 20,000થી ઉપરની લીડ થવા જઈ રહી છે। 20,000થી વધુની લીડ થવા જઈ રહી છે તેવું કાર્યકર્તાઓને ઉત્સાહભેર જણાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓ જે આમ આદમી પાર્ટીના તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપની સામે આજે આમ આદમી પાર્ટીના જે ગોપાલભાઈ ઇટાલિયા છે તે આ 10,000થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે। હજુ પણ 7 જેટલા કે 6 જેટલા રાઉન્ડની ગણતરી બાકી છે, તેમાં પણ તેઓ આગળ નીકળશે તેવું પણ આ કાર્યકર્તાઓ છે તે આશા વ્યક્ત કરી રહ્યા છે। ધન્યવાદ જાણકારી બદલ પરેશ। તો અત્યારે તો વિસાવદરમાં ઉજવણી ચાલુ થઈ ગઈ છે, કારણ કે વિસાવદરમાં આપની લીડ જે પ્રકારે વધી રહી છે તે પ્રકારે વિજય નિશ્ચિત હોવાનો દાવો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે અને ત્યાં જીતનો જશ્ન પણ ચાલુ થઈ ગયો છે। 15 રાઉન્ડ પત્યા છે, 12,000 લીડથી આમ આદમી આગળ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જેમ જેમ રાઉન્ડની ગણતરી પતતી જઈ રહી છે આમ આદમી પાર્ટી લગભગ 20,000ની લીડથી જીતશે તેવી વાત સામે આવી છે। તો કડી અને વિસાવદર વિધાનસભા બેઠક આ બંને બેઠકોની પેટા ચૂંટણી યોજાય અને એ ચૂંટણીના પરિણામો આજે ધીમે ધીમે જાહેર થઈ રહ્યા છે। પરિણામો સ્વાભાવિકપણે બંને બેઠકો પર એક પક્ષ માટે સારા, એક પક્ષ માટે ખરાબ કહી શકાય। કડી વિધાનસભામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે, ત્યારે વિસાવદરમાં અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તો જીતનો જશ્ન મનાવવાનું ચાલુ પણ કરી દીધું છે। ત્યારે આ જ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોમાંથી છે શૈલેષભાઈ પરમાર, બીજેપીમાંથી છે આપણે બીજેપી નેતા શૈલેષભાઈ, સાથે મુકેશભાઈ પંચાલ કોંગ્રેસમાંથી જોડાઈ ગયા છે, પ્રદ્યુમનસિંહ સરવૈયા જે રાજકીય વિશ્લેષક છે તેઓ પણ જોડાયા છે અને સાથે જ બિપિનભાઈ ઠક્કર રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે। આ બધાનું સ્વાગત। મુકેશભાઈ, શરૂઆત આપનાથી કરવી છે। સ્વાભાવિકપણે કડી અને વિસાવદર વિધાનસભાની જ્યારે વાત કરવામાં આવે, પેટા ચૂંટણી યોજાય એટલે બધા જ સમીકરણો ફરી એકવાર નવેસરથી ચાલુ થયા એવું કહી શકાય। હવે આ સમીકરણોની વાત કરવામાં આવે, જે દિવસે મતદાન થયું તે દિવસે પણ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં કોંગ્રેસે કહ્યું હતું કે આ વખતે સારી એવી ટક્કર આપશે કોંગ્રેસ બીજેપીને અને જે બેઠક પર ત્રિપાંખીયો જંગ છે એટલે કે વિસાવદરને પણ। પરંતુ આજે જે ચિત્ર સામે આવી રહ્યું છે, આજે જે રિઝલ્ટ ધીમે ધીમે સામે આવી રહ્યા છે, કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આ બંને પક્ષોને
ટક્કર આપતી નથી જોવા મળી. પહેલા તો તમારી એ પ્રતિક્રિયા જાણવી છે કે અત્યારે જે પરિસ્થિતિ બંને પક્ષો પર, બંને બેઠકો પર પક્ષની છે એટલે કે કોંગ્રેસની છે, શું કહેશો મુકેશભાઈ? જો સૌ પ્રથમ તો હજી છેલ્લા ટાઈમ સુધી આપણે કશું કહેવું, હા વિસાવદરની સીટ ઉપર માટે કહું કે ત્યાં કોઈ કોંગ્રેસ હવે આગળ આવી શકે એવું દેખાતું નથી. પણ જે રીતે કડીમાં રિઝલ્ટ ચાલી રહ્યા છે એમાં વાવ બેઠક ઉપર જે રીતના રિઝલ્ટ હતા તો એમાં ઘણું બધું અવલોકન કર્યા પછી છેલ્લે આખું રિઝલ્ટ બદલાયું હતું. અને તમારી વાત એક 100% સાચી છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય અને આમાં આટલી જૂની પાર્ટી હોય તો એ ઇલેક્શન જીતવા માટે ઇલેક્શન લડતા હોય. પણ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીનો એવો દુષ્પ્રચાર જે આખા રાજ્યમાં કોઈ પણ હું કહું નાનામાં નાની ચૂંટણીમાં એવો ચાલી રહ્યો છે કે લોકશાહીનું ખૂન કરતા હોય એવું લાગે કે તમે ડબલ એન્જિનની સરકાર હોય, ઉપર જો મુખ્યમંત્રી અમારા હોય, તમે અહીંયા ધારાસભ્ય બનાવો તો જ વિકાસ થાય, બાકી કોઈ વિકાસ થવાનો નથી એવું વિસાવદરમાં તો ઘરે ઘરે કીધું છે એ લોકોએ. અને કડીમાં પણ આવો પ્રચાર કર્યો છે. ક્યાંક લોકો એ વાતમાં આયા હોય એવું લાગે છે. બાકી જે રીતે ચૂંટણીની અંદર જે રીતે આવકાર મળતો, જે રીતે પ્રચાર કરતા અને જે રીતે આપણને લાગતું એમાં ક્યાંય એવું નથી લાગતું કે કોંગ્રેસ પક્ષને ક્યાંય કોઈ આવા રિઝલ્ટની અપેક્ષા હોય. પણ આ જે રીતે લોકશાહીની અંદર ચૂંટણી લડાવી જોઈએ, જે એકદમ નિષ્પક્ષ રીતે, એની બદલે આ જે આખી જેને કહેવાય ને રીત જ એવી છે આ ભારતીય જનતા પાર્ટીની કે જેનાથી એક તરફી સરમુખત્યાર થાય જેવું વાતાવરણ આ ગુજરાતમાં ચાલી રહ્યું છે. એના કારણે રિઝલ્ટોમાં ક્યાં બદલાવ જોઈ રહ્યા છે. બાકી કડીની અંદર પણ મત તો મળે જ છે એવી વાત નથી. અને હાર જીત તો રાજકારણની અંદર થઈ રાખતી હોય છે. એનાથી હા 100% મેં તમને મતદાનના દિવસે પણ કહ્યું હતું અને ચાલુ પ્રચારમાં પણ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ આ વખતે 100% ખૂબ મોટા સંગઠન સાથે લડી રહ્યો છે અને સારું રિઝલ્ટ લાવશે. પણ છેલ્લે તો જનાદેશ એ જ અગત્યની વસ્તુ હોય છે. એ સ્વાભાવિકપણે આપણે એ જ દિશામાં આપણે આગળ વધવાનું છે કે જનાદેશ જ જે છે તે સર્વોપરી છે. પરંતુ જ્યારે આ પ્રકારની જ્યારે મતગણતરી અને રિઝલ્ટ સામે આવતા હોય છે ત્યારે આક્ષેપો કરતાં મનોમંથન, આત્મમંથનની વધારે જરૂર છે એવું લાગી રહ્યું છે. આપની પાસે આવીશ. પ્રદ્યુમનભાઈ, આપની પાસે આવું છું. બંને બેઠકો આપે ખૂબ અભ્યાસ કર્યો છે. બંને બેઠકોના ગયા ટર્મમાં જે પરિસ્થિતિ હતી એ ટર્મમાં પરિસ્થિતિ અત્યારે બદલાય છે. જે રીતે અત્યારે મેં કહ્યું કે જ્યારે પણ પેટા ચૂંટણી કોઈ પણ બેઠક માટે આવતી હોય છે ત્યારે પેટા ચૂંટણી નવેસરથી થતી હોય એટલે આખા સમીકરણો પણ એ બધા રાજકીય બદલાતા હોય. પ્રદ્યુમનભાઈ, આપને એવું લાગે છે કે આ બંને બેઠકો પર પેટા ચૂંટણીમાં કોઈ સમીકરણો બદલાયા છે? કારણ કે અથવા તો પછી એ જ સમીકરણો છે, કારણ કે રિઝલ્ટ તો જે ટર્મ ગઈ ટર્મમાં હતું તે જ પ્રકારનું રિઝલ્ટ, તે જ પ્રકારના પરિણામો આગળ આવતા હોય તેવું લાગી રહ્યું છે. હરી પરિણામો જાહેર થયા નથી પણ એ દિશામાં તો છે જ. વિસાવદરમાં શાસક પક્ષે જે મહેનત કરી છે પૂરી કેબિનેટ અને પૂરા સંગઠનની સાથે રહીને, છતાં પણ પરિણામ પોતાની ફેવરમાં નથી લાવી શક્યા. એ માટે સૌથી વધારે તો આત્મમંથન શાસક પક્ષને કરવું પડશે કે આ એક જેને કહેવાય ને પેટા ચૂંટણીને આટલું મહત્વ આપ્યું અને આટલું મહત્વ આપ્યા પછી પણ પરિણામ પોતાના તરફે નથી આવી રહ્યું. બંને સીટો હવે લગભગ જ પરિણામો નક્કી દેખાય છે. અને કડીની વાત કરીએ તો જે એક તરફી પરિણામ દેખાઈ રહ્યું છે 29-30 હજારની લીડ, એટલે કોંગ્રેસ માટે પણ આત્મમંથન કરવાનું આવશે કે આટલું તો એક તરફી પરિણામ કોઈ ધાર્યું ના હોય. એટલે એટલા અનેક વિપરીત પ્રશ્નો શાસક પક્ષની સામે છે, છતાં પણ એનો કોઈ ફાયદો કોંગ્રેસ પોતે ન ઉપાડી શક્યો. એટલે કોંગ્રેસને પણ એક આત્મમંથન કરવાનું આવશે. અને વિસાવદરમાં જે રીતે થયું છે એમાં ધાક કરતા શાખનો વિજય થયો છે. ધાકની ઉપર શાખ હાવી થઈ છે, દબંગની સામે સત્ય હાવી થઈ છે એવું કહી શકાય જે રીતે પરિણામ દેખાય છે. અને વિસાવદરમાં જે રીતે કોંગ્રેસની નિષ્ક્રિયતા, કોંગ્રેસે જ ખેલ પાડ્યો હોય એવું દેખાય છે. છૂપું ગઠબંધન જ્યારે જાણે કે કોંગ્રેસે કર્યું હોય એવું દેખાય છે. એટલે અનેક રીતે જોઈએ તો આવનારા સમયમાં ભલે આ બંને સીટોનું કોઈ આમ મહત્વ નથી, પરંતુ બંને પક્ષોને અનેક વૈચારિક ફેરફાર, અનેક સંગઠનોમાં ફેરફાર, ની નીતિઓમાં ફેરફાર, બદલાવ લાવવામાં આ બંને સીટો નિમિત્ત બનશે. હાજી.
બિલકુલ. શૈલેષભાઈ આપના તરફ આવું છે. શૈલેષભાઈ, આપણે મુકેશભાઈને પણ સાંભળ્યા છે, આપણે પ્રદ્યુમનસિંહને પણ સાંભળ્યા. બીજેપી માટે એવું કહેવાય છે કે બીજેપી જ્યારે જીતતી હોય છે ત્યારે તે ચર્ચાનો વિષય નથી બનતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી કોઈ બેઠક પરથી અથવા તો કોઈ ચૂંટણી હારે છે ત્યારે એ ચર્ચાનો વિષય બને છે. કારણ કે ઘણા સમયથી આપણે જોયું છે કે બીજેપીને એક જીતનો સ્વાદ લાગી ગયો છે. વિસાવદર બેઠક પર આપણે અત્યારે જે પરિસ્થિતિ છે, ખરેખર પ્રદ્યુમનસિંહ જે કહે છે એ વાત સાચી છે કે બીજેપી એટલે કે શાસક પક્ષે આત્મમંથન કરવું પડશે. તમને શું લાગે છે? ગયા ટર્મમાં પણ વિસાવદરમાં આમ આદમી પાર્ટીને જ જનતાએ પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા હતા. આ વખતે પણ આમ આદમી પાર્ટીના ચહેરાને જ જનતા પસંદ કરી રહી છે. બીજેપી આટલી બધી મહેનત કરવા પછી પણ કેમ પાછળ છે? જુઓ, TV13 જેવા પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ પરથી અમારું એટલું જ કહેવાનું છે કે વિસાવદરની જે સીટ હતી એ પહેલાં માનો કે કેશુભાઈ પટેલ હતા ત્યારે એ બેટ લઈને આવ્યા હતા જીપીપીમાંથી, તો એમને લોકોએ ચૂંટાવ્યા હતા. એના પછી પાછા હર્ષદભાઈ રીબડિયા આવ્યા, એ પંજો લઈને આવ્યા હતા, એમને લોકોએ ચૂંટાવ્યા હતા. એના પછી પાછા ભૂપતભાઈ ભાયાણી આવ્યા તો એ સાવરણો લઈને આવ્યા તો એને લોકોએ ચૂંટાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને 18 વર્ષથી વનવાસ હતો ત્યાં, એટલા માટે વિસાવદર જે છે એમાં પણ હજુ જે ગ્રાન્ટો લાવવી જોઈએ, પ્રતિનિધિ તરીકે જે ગ્રાન્ટો લાવવી જોઈએ એમાં ક્યાંક ઉણા ઉતર્યા છે. લોકો ધારાસભ્યની ગ્રાન્ટ જે મળવાની હોય એ તો કોઈ પણ પક્ષના ચૂંટાય ધારાસભ્ય એને સરખી જ ગ્રાન્ટ મળતી હોય છે. પણ વિસાવદરમાં જે પ્રકારે મેં પણ ત્યાં કામ કર્યું છે અને જે પ્રકારનું વાતાવરણ હતું એ દેખાતું હતું કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી આ બંને વચ્ચે જ લડાઈ છે, આ બંને વચ્ચે જ જે કાંઈ છે તફાવત છે એ છે. કોંગ્રેસ તો આમાં ક્યાંય ચિત્રમાં નથી કે ધરાતલ ઉપર પણ નથી. પણ હજુ 21 રાઉન્ડ છે. 21 રાઉન્ડના અંતે જ ખબર પડે શું થાય શું નહીં. આ રાજનીતિમાં ક્યારે ક્યાં કોનો વળાંક આવી જાય ને ક્યારે કયું બૂથ ખુલે. માનો કે અત્યારે ભેસાણ અને જે બિલખાના ગામડાઓ ખુલ્યા હોય તો આ પ્રકારનું પરિણામ હોય. એના પછી માનો કે હજુ વિસાવદર સિટીના મતો બાકી છે, એ સિટી ખુલે પછી પાછું મતોમાં ફેરફાર થઈ જાય. પરંતુ હા, સંપૂર્ણ વિશ્વાસ છે રાજનીતિમાં. અને જ્યારે મતગણતરી થતી હોય બેન ત્યારે છેલ્લા બૂથ સુધી કહી ન શકાય. એક વસ્તુ પાકી છે કે કડીમાં જે પ્રકારનું દેખાય છે એ 50%થી ઉપર મતો ભારતીય જનતા પાર્ટીમાં છે અને કડીની સીટ ભાજપ પાસે હતી. જે આમ આદમી પાર્ટીની સીટ વિસાવદરમાં હતી એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પાસે આવે એવો અમારો પ્રયાસ છે. જો છેલ્લી ઘડીએ વિસાવદરના પરિણામો બદલાઈ શકાય તો કડીના પરિણામો ન બદલાઈ શકાય. એટલા માટે વિસાવદરમાં 10,200ની લીડ છે અને કડીમાં જે લીડ છે એ 50% ઉપરની લીડ છે. એટલા માટે કહું છું કડીમાં પણ બદલાઈ શકે, એમાં ના નથી પાડતો, પણ એટલો બધો ચડાવ ઉતાર આવવો એ ક્યાંક ને ક્યાંક શક્ય નથી. પરંતુ અમે વિસાવદરમાં પણ કાંઈ એવું પરિણામ આવે છે અથવા તો વિપરીત પરિણામ આવે છે તો એનો મતલબ એ નથી કે અમારે વિસાવદર પ્રત્યે કોઈ પેલું હોય. પણ વિસાવદરમાં અમારે શું ખૂટે છે, અમે ક્યાં ઉણા ઉતર્યા છીએ, ક્યાં અમારે કામ કરવાનું છે, લોકોની સુખાકારી માટે, અંત્યોદય જે વ્યક્તિઓ છે એના માટે, ખેડૂતો માટે, પછાતો, દલિતો, વંચિતો આ બધા જ માટે અમારે શું કામ કરવાનું એ આગામી દિવસોમાં કરશું. અમે કોઈ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળનારી પાર્ટી નથી કે ચૂંટણી આવી ચૂંટણી લડી લીધી પૂરું. ના ના ના, સત્તા હોય તો પણ સેવાના માધ્યમથી કામ કરવાનું. અમે તો માઇક્રો મેનેજમેન્ટ, કેડર બેઝ પાર્ટી, ચિંતન, મનન, બેઠક, પ્રવાસ અને ખાટલા બેઠક કરનારી પાર્ટી છીએ. અને અમારા માટે કોઈ ચૂંટણીમાં એક સીટમાં હારજીત થાય કે કંઈ પરિણામ આવે તો એનાથી નાસીપાસ થવાવાળું પાર્ટી અમે નથી. અમારે એમાં એ વિધાનસભામાં પણ કામ કરવાનું છે તો કરીશું. પણ આખરે હજુ રાઉન્ડ જેટલા બાકી છે એ બધા જ રાઉન્ડમાં લગભગ ને લગભગ ભારતીય જનતા પાર્ટીના મતો નીકળશે. હજુ જે મતો ગણાના છે એ આમ આદમી પાર્ટીના પ્રભાવિતવાળા જે બૂથો છે એ જ ખુલ્યા છે. આગળ ઉપર શું થાય છે એ જોઈએ છે. બિપિનભાઈ, આપના તરફ આવો. બિપિનભાઈ, જે પ્રકારે બીજેપી અને કોંગ્રેસના જે પ્રતિનિધિ છે આપણી પાસે અત્યારે જે ચર્ચામાં બેઠા છે એ બંને સ્વાભાવિકપણે પોતપોતાના પક્ષને એ લોકો નેતૃત્વ કરતા હોય એટલે એ લોકો પોતાના પક્ષ માટે બોલે અથવા તો પોતાના પક્ષ માટે જીતનો આશાવાદ વ્યક્ત કરે, એમાં કોઈ ખોટું નથી. પરંતુ જ્યારે હકીકતની વાત કરીએ, જ્યારે પ્રેક્ટિકાલિટીની વાત કરીએ, ત્યારે આપણે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે, જે ચિત્ર જોઈ રહ્યા છે, તેમાં તમને એવું લાગે છે કે વિસાવદર બેઠક પર ખરેખર જો આમ આદમી પાર્ટી જીતે છે તો ભાજપનો મોટો લોસ, કારણ કે ગયા ટર્મમાં પણ એ જનતાએ આપને પસંદ કર્યા હતા અને આ વખતે પણ આપના પસંદગી. તમને અત્યારે જે બંને બેઠકો પર જે પરિણામો અત્યારે તો સામે ધીમે ધીમે આવી રહ્યા છે, તમે કારણો શું મૂલવો છો બિપિનભાઈના? મુખ્ય જો કહીશ કે વિસાવદરની જે બેઠક છે
એમાં બીજેપીએ જે હાલમાં જે 15 રાઉન્ડના અંતે જે છે કે ગોપાલ ઇટાલિયા 12,317 વોટથી આગળ છે, તો એ પ્રમાણે જોઈએ તો હવે જે છે એ 6 રાઉન્ડ બાકી છે અને એમાં મને એવું લાગતું નથી કે 6 રાઉન્ડમાં જે છે કે એ 12,000થી પણ વધારે વોટો બીજેપીને પ્લસ થઈ શકે. એક મુખ્યત્વે એનું રીઝન એવું છે કે બીજેપીની ટીમમાં જે છે કે આંતરિક ક્લેશ બહાર આવ્યો એવું કહી શકાય. કારણ કે હર્ષદ રાબડિયા, જવાહર ચાવડા, ભૂપેન્દ્ર ભાયાણી અને બીજું જે છે કે જયેશ બિપિનભાઈ, રાબડિયા. આપની પાસે આવું છું. કડીના કોંગ્રેસના ઉમેદવાર પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળી લઈએ પહેલા, પછી આપણે આ ચર્ચા કન્ટિન્યુ કરીએ છીએ. એ જ વાત કરું છું ને ભાઈ, એ જ આજે એક વાત સમજો કે આ કુંડાળ છે કે કડીના જે બૂથો છે ત્યાં આપ સૌ જાણો છો કે 97%, 95થી 97%ની અંદર મતદાન થઈ જતું. આ વખતે આપણે જે મતદાન થયું એ 55% અટકી ગયું. 55% અટક્યું એટલે મને તો સીધી લીટીમાં હતું કે હું હવે જીતી જઉં છું. કારણ બાકીના જે ગામડાઓ જે છે, ગામડામાં તો તમે પહેલાંના રિપોર્ટો જુઓ, ગામડામાં તો મને આજે બી ખૂબ મદદ કરતા હતા. હું ગામડામાંથી જ જીતીને આવતો હતો. હારવાનું કારણ એ જ આપું છું કે ગમે ત્યાં કંઈ ને કંઈ મુશ્કેલીવાળું કારણ થયું છે. એવું લાગે છે કે ઈવીએમ મશીનમાં હોય કે જે પણ હોય, કારણ કે અહીંયા જે આપણે જોયું તો આગળ કાચ છે, કાચ અંદર કાચના પેલામાં રાખ્યું છે, પાછળ એક કાચી દિવાલ ચણી દીધી છે, કાચી દિવાલ કે જેને પ્લાસ્ટર કે કંઈ કર્યું છે નહીં. એટલે આમાં ગમે ત્યારે કંઈક નાનો ભાગ તોડીને આમાંથી પાછળથી બારી ખોલીને આમાં કંઈક કર્યું હોય એવું મારી માન્યતા એવી છે. જોઈને સીધો આક્ષેપ કહી શકાય? ના, આક્ષેપ નથી કરતો મેં. હા, એમાં ક્યાંક ને ક્યાંક આવું કંઈક એવું બનાવ બન્યો છે. બાકી તો આ જે પિક્ચર છે, આ પેટીઓમાંથી જે નીકળે છે એ શક્ય જ નથી સાહેબ. બેલેટ પેપર 44 બેલેટ પેપરમાં 4 મને મળ્યા, 2 કે 3 આપવાળાને મળ્યા અને બાકીના બધા ભાજપમાં ગયા. હવે તમે વિચાર કરો કે 44 લોકોએ ઘેર બેઠા જે બેલેટ પેપરમાં જે વૃદ્ધ હોય, અશક્ત હોય, આવા લોકોના જે બેલેટ પેપરમાં લોકોએ બેલેટમાં જે મત નાખ્યા એ ટોટલ એમની પાસે ગયા. 40 મત લઈ ગયા એ 44માંથી. આ બધું એ જ્યારે 44 મત આપ્યા ત્યારે મારી પાસે આપવાળા ભાઈ હતા, આપના ઉમેદવાર. મેં એને કહ્યું, મેં ત્યારે જ કહ્યું કે આ 40 પડ્યા ને ભાઈ, હવે રમેશભાઈ ચાવડા હારી જાય છે, આપણે આ સીટ આપણે હારી જઈએ છીએ. કોઈ સંજોગોમાં રમેશભાઈ ચાવડા હવે જીતતા છે જ નહીં. કારણ આખું આ વ્યવસ્થિત એક આયોજનપૂર્વકનું ગોઠવાઈ ગયું છે અને એમાં જીતને પડકારશો તમે? અહીંયા તો કોર્ટોમાં જાઓ તો 5 વર્ષમાં અહીંયા પેલો પૂરો થઈ જાય ત્યાં સુધી તો તમારું રિઝલ્ટ નથી આવતું ભાઈ. કોર્ટોમાં જાઓ તો અહીં 1 મિનિટના ભાવ લે છે વકીલો. આપણી જ્યારે હું તો સીધી લીટીનો માણસ છું એટલે આપણી પાસે એટલા બધા તો પૈસા નથી. આપ સૌ બધા જાણો છો, મને ખબર છે કે હજુ સુધી મેં આપ સૌને ટીવી આટલી બધી મારી કામગીરી લીધી તો પણ આપણે પૈસા નથી આપી શકતા. કોંગ્રેસના ઉમેદવાર હતા રમેશ ચાવડા, તેઓએ પોતાની હાર સ્વીકારી લીધી છે. જોકે હાર સ્વીકાર તેમને આયોજનપૂર્વકનું કાવતરું ગણાવ્યું, ઈવીએમમાં ખામી ગણાવી કે ઈવીએમમાં કોઈ છેડછાડ કરવામાં આવી છે. 15 રાઉન્ડના અંતે આપણે જણાવી હતી. અપડેટ્સ અત્યારે આપી દઉં. હજી 6 રાઉન્ડની મતગણતરી બાકી છે. આ 6 રાઉન્ડમાં પણ ચિત્ર બદલાઈ શકે છે, પરંતુ અત્યારે જે ચિત્ર છે એ બાજુ કડીમાં ભાજપ વિજય તરફ આગળ વધતું જઈ રહ્યું છે. 15 રાઉન્ડના અંતે 34,500 મતથી બીજેપી આગળ છે. હજી 6 રાઉન્ડ બાદ શું ચિત્ર બદલાય છે, શું પરિસ્થિતિ ચેન્જ થાય છે તે જોવી રહી. વિસાવદરમાં બીજેપીને ખરાખરીનો આપી રહ્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા, કે તેઓ અત્યારે 15 રાઉન્ડ પછી 12,000 થી 13,000 મતથી આગળ ચાલી રહ્યા છે. એવામાં ફરી એકવાર આ ચર્ચાની શરૂઆત કરીએ. બિપિનભાઈ, આપના તરફ આવું છે. બિપિનભાઈ, તમારી વાત વચ્ચેથી મારે માફ કરજો કાપવી પડી હતી. આપણે એ વાત પર પણ આગળ વધવું છે. બીજું એમાં એક વાત મારે એ પણ ઉમેરવી છે કે
કડીના ઉમેદવાર જે કોંગ્રેસના છે તેમને અત્યારે આપણે સાંભળ્યા. કોંગ્રેસ હંમેશા જ્યારે પોતાની હાર થાય છે, કોઈ પણ નાની મોટી ચૂંટણી હોય, એ સ્થાનિક લેવલની ચૂંટણી હોય, વિધાનસભાની કે સાંસદની ચૂંટણી હોય, કોઈ પણ નાની મોટી ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ પક્ષને હારનો સામનો કરવો પડે છે ત્યારે એ ઈવીએમ પર અથવા તો કારણભૂત આગળ ધરે છે, અથવા તો અત્યારે જે પ્રકારે રમેશભાઈએ કહ્યું કે આયોજનપૂર્વકનું કાવતરું છે. કોંગ્રેસ આ બધા કારણો આગળ ધરવા કરતાં, કોંગ્રેસ આ તમામ જે પોતાની હાર છે તેનું મનોમંથન કરવા કરતાં તમને એવું લાગે છે કે આ બધા જ જે કારણો છે એ કોંગ્રેસના ખાલી ને ખાલી પોતાના બચાવ પક્ષ માટે છે? એ તો રાષ્ટ્રીય કોંગ્રેસની જે એમની જે નેતાગીરી છે એ પણ જે લોકસભાના પરિણામો આવ્યા ત્યારે પણ એમને ઈવીએમનું જે છે એ પ્રશ્નો ઊભા કર્યા હતા. અને બીજો નંબર કે સુપ્રીમ કોર્ટે જ્યારે કહી દીધું કે ભાઈ ઈવીએમ જે છે એ ફાઇનલ છે, એમાં કોઈ છેડછાડ થઈ નથી, એટલે મને લાગે હાલના તબક્કે જે છે એ રમેશભાઈએ એમના અનુભવને પ્રમાણે જણાવ્યું છે તો એ જે એમને ફરિયાદ કરી હોય તો એ જે છે એ ઇલેક્શન કમિશનર જે છે એ ધ્યાને લઈ શકે અને એક્શન લઈ શકે, અને એને રિવાઇઝ જે છે વોટિંગ ગણતરી માગી હોય તો એ માગી હોય તો એ કામ કરી શકે. એટલે એ બાબતે બહુ કંઈ કહેવા પૂરતું નથી, એ તો મનોમંથનનો વિષય છે. કોંગ્રેસે કાયમ માટે કરવું જ પડશે તો જ એ આગળ આવી શકશે. પરંતુ હું વિસાવદરની બાબતમાં આપને ખાસ કહું કે જે ભાજપમાં મુખ્યત્વે જે પાટીદાર જે નેતાઓ હતા, અને આ મુખ્યત્વે કહીએ કે એમાં 45% જે વોટર્સ છે એ પાટીદારો જ હતા, અને પાટીદારો જે છે એ જે તરફી એટલે ખેડૂત પાટીદારો જે તરફી જાય એ જ પક્ષ જીતે છે. 2022માં જોઈએ તો પણ એ બીજે આપ જે છે મુખ્યત્વે એ ખેડૂત ઉમેદવાર હતા, અને ગોપાલભાઈએ પણ જે છે એ મુખ્યત્વે એમને ખેડૂત છે એનો જ એમને દાવો કર્યો, અને 3 મહિનાની જે મહેનત કરી એના પરિણામો એમને અત્યારે જે છે જોવા મળ્યા. પરંતુ ભાજપનો આંતરિક કેસ બહાર આવશે એવું મને દેખાઈ આવે છે, કારણ કે આપણે જોઈએ કે બિપિનભાઈ, વિસાવદરમાં તમને જાતિનું સમીકરણ લાગે છે, જ્ઞાતિ સમીકરણ કામ કરી ગયું? હા, ચોક્કસપણે, કારણ કે જેમ કે ભેંસાણમાં જોઈએ તો એ જવાહર ચાવડાના કારણે એ જે છે વોટિંગ એટલે બીજેપીને ફટકો પડ્યો. બીજો નંબર છે એ હર્ષદ રીબડિયાને કારણે જે છે એ વિસાવદર અને જે અમુક ભાગો છે ત્યાં આગળ ફટકો પડ્યો. જુનાગઢમાં જે છે એ મુખ્યત્વે એ કે બીજી રીતે કહીએ તો એ જયેશ રાબડિયાની જે નીતિ જે છે, અને બીજું કિરીટ પટેલ જે છે એ સહકારી સંઘના જે પ્રમુખ હતા, અને એમને જે ત્યાં આગળ સહકારી ક્ષેત્રે જે પણ એમને ખામીઓ જે કરી, મંડળીઓ બંધ કરી, એની ઇમ્પેક્ટ જોવા મળી. અને બીજો નંબર કે હવે જે છે એ વિસાવદરમાં આપણે જોઈએ કે જે હર્ષદ રાબડિયાની જે બીજી જે છે એની ઇમ્પેક્ટ આ 6 જે છે એમાં જોવા મળશે એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. એટલે આવનારા 21 જે 6 જે રિઝલ્ટો છે બૂથના, એમાં પણ મને સ્પષ્ટપણે લાગે છે કે એ આપને વધુ ને વધુ વોટો જશે, અને જે જીત છે એ 15,000થી પણ વધશે ટોટલ ઓવરઓલ, એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. મુકેશભાઈ, આપના તરફ આવું છે. મુકેશભાઈ, જે પ્રકારે અત્યારે આપણે કડીમાં તમારા જે પ્રતિનિધિ જે છે રમેશભાઈ ચાવડા, કે તેઓએ અત્યારે પોતાની પ્રતિક્રિયા આપી. રમેશભાઈએ એક તો ઈવીએમનો વાંક કાઢ્યો કે ઈવીએમમાં કંઈક ખોડખાપણ હશે અથવા તો ઈવીએમ સાથે કંઈ છેડછાણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પૂર્વ આયોજિત કાવતરું હતું, એટલે ક્યાંક ને ક્યાંક તેમને પોતાની હાર સ્વીકારી પણ છે, પરંતુ એ સ્વીકાર પણ નથી કરવું કે મારી હાર છે. તેમણે એક તરફ કહ્યું કે વોટિંગ ઓછું થયું છે અને એટલા માટે ક્યાંક ને ક્યાંક આ પરિણામો બદલાયા છે. અને જે કોઈ બંને બેઠકો પર પરિણામો સામે આવ્યા, મુકેશભાઈ, તમને એવું લાગે છે કે બંને પક્ષ પર, જે કોઈ પક્ષ જીતે છે એ પક્ષ પર આક્ષેપો કરવા કરતાં, તેમના વાંક કાઢવા કરતાં કયા કારણો એવા સામે કામ કરી ગયા જેના કારણે ફરી એકવાર કોંગ્રેસના પ્રતિનિધિએ જનતાએ પસંદ ન કર્યો, એ કારણનું આત્મમંથન કરવાની જરૂર ખરી? મુકેશભાઈ બેન, આ તમારી છે ને આ બીજી ડિબેટ છે. હું સંદેશમાં ડિબેટ હતી એમાં કહી ચૂક્યો છું કે બંને જગ્યાએ કોંગ્રેસ પક્ષે વધુમાં વધુ મનોમંથન કરવાની જરૂર છે, આવું ચોખ્ખું બોલી ચૂક્યો છું. હું બહુ સ્પષ્ટ માણસ છું, પરંતુ કહેવાનો મતલબ એવો છે કે કડીની અંદર જનતાએ એમણે હાર સ્વીકારી લીધી એવું નથી, પણ કડીની અંદર એ જે રમેશભાઈ ચાવડા છે એને જે અનુભવ થયા આખી ચૂંટણી દરમિયાન, એની એ વાત તો કરે ને કે સત્તા પક્ષ જે છે પોતાનું શાસન હોવાના કારણે લોકશાહીનું
ખૂન કરી, તમે સમજો ખૂન કરી આ શબ્દ વાપરું છું, અને જે રીતે સામ દામ દંડ ભેદની ચૂંટણી પંચ તો જાણે ભાજપ જ છે, કોઈ ચૂંટણી પંચ નિષ્પક્ષ તો છે નહીં, બરાબર. તો એવી રીતે અને પૈસાની નદીઓ તમે જુઓ કે જે રીતે વિસાવદર અને કડી બંને જગ્યાએ જે રૂપિયાની નદીઓ આ સરકાર પાસે જે અઢળક રૂપિયા છે એનાથી એ લોકો જી. કંઈ પણ કરી શકે. નો ડાઉટ વિસાવદરની અંદર અને કડીમાં જે રીતે ડબલ એન્જિનનો પ્રચાર કર્યો હતો, હું માનું છું કે આપનો મિત્ર ત્યાં આગળ છે, પણ છતાંય વિસાવદરની જનતાએ ડબલ એન્જિનને હજી આ સ્વીકારવા તરફ નથી. એ મને થોડું સરપ્રાઈઝ લાગે છે. નહીતર એ લોકોએ જનતાને એવું જ કહ્યું છે કે તમે ઉપર મુખ્યમંત્રી ભાજપના છે, જો નીચે મત નહીં આપો તો તમારા પણ વિસ્તારનો મુકેશભાઈ, તમે વિકાસ તો નહીં થાય. કારણ કે વિસાવદરમાં બીજેપીને કેમ સ્વીકારવા જનતા તૈયાર નથી એના પર વાત કરો છો. જનતા તો તમને પણ સ્વીકારવા તૈયાર નથી. જનતા તો કોંગ્રેસને પણ સ્વીકારવા તૈયાર નથી. મને સાંભળો 1 મિનિટ માટે. મારું એવું કહેવું છે કે સ્વીકારવા તૈયાર નથી કે અત્યારે એ કહેવું હજી રાઉન્ડો 5-6 બાકી છે, બરાબર. અને છેલ્લા રાઉન્ડ સુધી ક્યારેય કોઈ રિઝલ્ટ, હું માનું છું મેં કોંગ્રેસને સ્વીકારી લીધું વિસાવદરમાં કે જે રીતની લીડને સરખામણી જોઈએ તફાવત, એમાં આપણે કોંગ્રેસ ત્યાં ન જીતી શકે એ દેખાય છે. પણ જે રીતની લીડમાં ગોપાલ ઇટાલિયા અને ભાજપ છે એમાં પણ આપણે ના કહી શકીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આ જે દુષ્પ્રચાર છે એ બહુ જ લોકોના મનમાં અસર ઠીક છે કરે છે. મુકેશભાઈ, મારે અને તમને આ જે અટકાવવા પ્રચાર પડશે. છે એના કારણે ક્યારેય લોકશાહી આ દેશમાં કે રાજ્યમાં જીવંત ન રહી શકે એવું ચોક્કસ કેવું છે. ને કોંગ્રેસ પક્ષે વધુના વધુ મનોમંથન કરવાની દરેક નેતાઓએ જરૂર છે. આવું ચોખ્ખું કાન પકડીને કબૂલ કરું. ઠીક છે, મારે તમને અટકાવવા પડશે. આપણી સાથે વિસાવદરથી અમારા સંવાદદાતા રવિ મોટવાણી પણ જોડાઈ ગયા છે. રવિ, વિસાવદરમાં અત્યારે જે પરિસ્થિતિ, બીજેપી અને કોંગ્રેસ તો અત્યારે કોઈ ચર્ચામાં નથી, કારણ કે કોંગ્રેસની અત્યારે જીતની નજીકની પણ સાથે નથી, પરંતુ બીજેપી અને આમ આદમી પાર્ટીની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, 15 રાઉન્ડ થયા, 12,000 થી 13,000 મતોની લીડથી આમ આદમી પાર્ટી આગળ હતું, ગોપાલ ઇટાલિયા આગળ હતા. અત્યારે શું પરિસ્થિતિ છે વિસાવદરમાં, જાણીએ. જી જરૂરથી જણાવી દઉં, જે રીતના વિસાવદર જે ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ જામ્યો હતો, છેલ્લા કેટલા લગભગ 12 વર્ષથી ત્યાં ભાજપને શાસન નહોતું મળ્યું, પણ આ વખતે ભાજપને શાસનની અપેક્ષા હતી અને મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓએ ત્યાં પ્રચાર પણ કર્યો હતો. અને ત્યાં જે કિરીટભાઈ પટેલની ઉમેદવારી નોંધાઈ હતી, સામે આપમાંથી ગોપાલ ઇટાલિયા હતા, પરંતુ ગોપાલ ઇટાલિયાની નામ પહેલેથી જ જે ચર્ચામાં ચાલી રહ્યું હતું, તે વિજેતા બનશે તેવી આશાવાદ પણ સેવાઈ રહ્યો હતો. તે વાત હવે ક્યાંક ને ક્યાંક સાચી પડવા જઈ રહી છે. 17 રાઉન્ડના અંતે લગભગ 14,000થી વધુ મત સાથે આપ લીડ મેળવી રહ્યું છે. હજી 4 રાઉન્ડ બાકી છે, તેમાં પણ આપ આગળ રહેશે તેવી સંભાવના થઈ છે. હાલ વિસાવદર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની મતની ગણતરી થઈ રહી છે, ત્યાં આપનો જીત નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. તે કારણોની વાત કરીએ તો ઇકો ઝોન સાથે સાથે જે ભાજપે ઉમેદવાર જે જાહેર કર્યો હતો, ત્યાં ક્યાંક અસંતોષ આંતરિક જોવા મળી રહ્યો હતો, તે વાત નકારી શકાય નહીં. ત્યાં જે સ્થાનિક લોકો આગેવાનો છે તેને વિશ્વાસમાં લીધા વગર આ ઉમેદવારનું નામ જાહેર થયું હતું તેવી પણ ચર્ચા ચાલી રહી હતી. તે વાતને હવે ક્યાંક ને ક્યાંક મોહર લાગી હોય તેવું લાગી રહ્યું છે. જે રીતના આજે પરિણામો જાહેર થઈ રહ્યા છે, આપના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા વિજેતા બનવા તરફ આગળ વધી રહ્યા છે, થોડીક ક્ષણોમાં તે જીતનો નિશ્ચિત પણ થઈ જશે. પરંતુ જે રીતના વાત કરવામાં આવી હતી કે આ વિસાવદર જે પ્રવાહથી વિપરીત ચાલતું હોય છે, તે વાત ફરી સાબિત થઈ છે. અને ત્યાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો અસંતોષને જે અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈ ત્યાં ફરી આપ વિજેતા બનશે તેવું લાગી રહ્યું છે. જી આપ જોડાયેલા રહેજો, અપડેટ મેળવતા રહીશું. રવિ, આપની પાસેથી વિસાવદરમાં અત્યારે ત્રિપાખ્યો જંગ જામ્યો છે, પરંતુ જેમ તેમ કરીને બીજેપી ક્યાંક આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અત્યારે ખાસી લીડથી આગળ ચાલી રહ્યા છે. શૈલેષભાઈ, ટૂંકી પ્રતિક્રિયા આપની જાણવી છે. જુઓ, લોકશાહીમાં મતપેટીમાંથી જે પરિણામ નીકળ્યું છે એ જ મહત્ત્વનું છે. કડીમાં જે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે એમને અભિનંદન આપું છું. અને જે પ્રકારે વિસાવદરમાં અત્યારે ખરાખરીનો એને કહેવાય કે જંગ ચાલી રહ્યો છે અને રસાકસી ચાલી રહી છે. 6 રાઉન્ડ જેટલા હજી રાઉન્ડ બાકી છે અને વિસાવદર શહેરનું પણ પરિણામ પણ બાકી છે અને વિસાવદર ગામડા જે છે એ પણ બાકી છે. એટલે 13,000 જેવી લીડ અત્યારે આમ આદમી પાર્ટીની છે, પણ એમ છતાં પણ વિસાવદરમાં મને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હજુ ઉલટફેર થશે.
ચલો ખૂબ ખૂબ આભાર બિપિનભાઈ આપનો, શૈલેષભાઈ અને મુકેશભાઈ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આપ ચર્ચામાં જોડાયા તે બદલ. આશા રાખીએ છીએ કે જે પક્ષો પોતપોતાના પ્રતિનિધિ ને આગળ લાવી રહ્યા છે અને જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે, એવામાં વિજય કોઈ પણ એક જ પ્રતિનિધિનો થવાનો છે, પરંતુ એવી આશા રાખીએ કે જે પ્રતિનિધિને જનતા ચૂંટે છે એ પ્રતિનિધિ પોતાની જનતા માટે કામ કરે, એ જે તે વિસ્તારના વિકાસ માટે કામ કરે અને જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે પોતાના પ્રતિનિધિ પર એ વિશ્વાસ પર ખરા ઉતરે.